નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં એક્ટિવ પેસિવ વોઇસનું ચેપ્ટર શીખીશું. તો આ ચેપ્ટર આપણે પરીક્ષામાં 2 માર્કનું આવે છે. તમને એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું આવશે. સેક્શન ડીમાં આવશે. તો આજે આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કેવી રીતે કરવું એ જોઈએ. તો સૌથી પહેલાં એક્ટિવ પેસિવનો અર્થ જોઈ લઈએ. એક્ટિવ વોઇસ એટલે કર્તાની પ્રયોગ. કર્તાની પ્રયોગ કોને કહેવાય? તો જે વાક્યમાં કર્તાનું સ્થાન પ્રથમ હોય એને આપણે એક્ટિવ વોઇસ કહી શકાય. જે વાક્યમાં કર્તા એને ક્રિયાનો કરનાર એ વાક્યની શરૂઆતમાં હોય તો એને આપણે એક્ટિવ વોઇસ કહી શકાય. અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, હી ટીચિસ ઇંગ્લિશ. તો આમાં હી એ કર્તા છે, એ વાક્યની શરૂઆતમાં છે. તો આ એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય. હવે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કેવી રીતે કરવું એ આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં તમને જે પેરેગ્રાફ આપેલો હોય એ પેરેગ્રાફમાં જે વાક્યો છે એ એક્ટિવમાં છે કે પેસિવમાં એ ખબર પડવી જોઈએ. હવે પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ કોને કહેવાય? તો જે વાક્યમાં કર્મનું સ્થાન પ્રથમ હોય. એક્ટિવમાં કર્તાનું સ્થાન પહેલાં હોય, પેસિવમાં કર્મનું સ્થાન પ્રથમ હોય. તો જે વાક્યમાં કર્મ પ્રથમ હોય તેને આપણે પેસિવ વોઇસ કહી શકાય. ધારો કે આ જે વાક્ય છે એનું પેસિવમાં રીતે રૂપાંતર કર્યું છે, ઇંગ્લિશ ઇઝ ટોટ બાય હિમ. તો ઇંગ્લિશ એ કર્મ થયું, એ વાક્યની શરૂઆતમાં છે. એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરો કે પેસિવમાંથી એક્ટિવ કરો, વાક્યના અર્થમાં કંઈ જ ફેર પડતો નથી. તો આજે આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવું છે એના થોડાક નિયમો સમજી લઈએ એટલે તમને વાક્યમાં ફેરફાર કરવાની એકદમ સરળતા રહેશે. તો એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરવાના નિયમો. તો સૌથી પહેલો નિયમ, વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધવું. હવે જનરલી એક્ટિવ વોઇસ હોય તો એમાં કર્તાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોય, તરત જ ક્રિયાપદ હોય. એટલે ક્રિયાપદ હોય એ કર્તાને અંગ્રેજીમાં ફોલો કરે છે. એટલે કર્તા પછી સામાન્ય રીતે ક્રિયાપદ હોય અને ક્રિયાપદ પછી કર્મ હોય. કર્મ શોધવું હોય તો આપણે વોટ કે હુમથી પ્રશ્ન પૂછો તો વાક્યમાંથી તમને કર્મ મળશે. તો આ રીતે તમે પહેલો નિયમ કે કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી કાઢો. ત્યાર પછી શું કરવાનું? બીજો નિયમ, જે કર્મ આવે એ કર્મને વાક્યની શરૂઆતમાં મૂકો. એટલે સૌથી પહેલાં તમારે કર્મ મૂકવું. ધારો કે હી ટીચિસ ઇંગ્લિશ, એમાં ઇંગ્લિશ કર્મ છે તો પેસિવમાં સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ શબ્દ મૂક્યો એટલે કર્મ સૌથી પહેલાં મૂક્યું. ત્યાર પછી ત્રીજો નિયમ, કાર્ડ પ્રમાણે ટુ બીનું યોગ્ય રૂપ મૂકવાનું. હવે ટુ બીનું રૂપ તમે જ્યારે વાપરો ત્યારે વાક્યનો કાળ જોઈ લેવાનો. જો વર્તમાન કાળ હોય તો એમ, ઇઝ, આર આવે અને ભૂતકાળ હોય તો વોઝ કે વર આવે. તો અહીંયા ટીચિસ એ સાદો વર્તમાન કાળ છે, ઇંગ્લિશ એક વચન છે તો અહીંયા આપણે ઇઝનો ઉપયોગ કર્યો. અહીંયા ટોટ હોય તો અહીંયા આપણે વોઝનો ઉપયોગ કરી શકીએ. તો તમારે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર ત્રણમાંથી એકનો અને ભૂતકાળમાં વોઝ, વેરનો ઉપયોગ કરવો પડે. ચોથો નિયમ, ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવું. પેસિવ વોઇસ જ્યારે કરો ત્યારે દરેક વાક્યમાં જે ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત આપણે મૂકવાનું છે. તમને ભૂતકૃદંત આવડતું હોવું જોઈએ. ભૂતકૃદંત એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. દરેક ક્રિયાપદના 3 રૂપ હોય છે. તો આપણે જે ત્રીજું રૂપ હોય છે, ધારો કે ગો, વેન્ટ, ગોન, ડુ, ડીડ, ડન, તો જે ત્રીજું રૂપ છે એનો ઉપયોગ પેસિવ વોઇસમાં કરવાનો છે. પાંચમો નિયમ, બાય મૂકવાનું અને કર્તાનું કર્મમાં રૂપાંતર કરવાનું. ધારો કે આઈ હોય તો એનું કર્મ મી થાય, વીનું અસ થાય, યુનું યુઝ થાય, હીનું હિમ થાય, સીનું હર થાય, ધેનું ધેમ થાય. પણ કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા હી છે તો અહીંયા બાય હિમ આપણે કર્યું. તો આ વાક્યનું આપણે પેસિવમાં આ રીતે રૂપાંતર કર્યું. હવે આપણે સાદો વર્તમાન કાળના થોડાક વધારે એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો પહેલો કાળ છે આપણે સાદો વર્તમાન કાળ. તો અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ જે છે એ આપણે સમજી લઈએ, તમને પેરેગ્રાફમાં રૂપાંતર કરતા ફાવશે. સી સ્પીક્સ ઇંગ્લિશ વેલ. તો અહીંયા સી કરતા છે, સ્પીક ક્રિયાપદ છે, ઇંગ્લિશ એ કર્મ છે. તો ઇંગ્લિશને આપણે સૌથી પહેલાં મૂકીશું. તો ઇંગ્લિશ સ્પીક્સ સાદો વર્તમાન કાળ છે તો ઇંગ્લિશ સાથે ઇઝ આવશે. સ્પીકનું ભૂતકૃદંત સ્પોકન આવે. જે શબ્દો વધારાના હોય એ મૂકી દેવાના. ત્યાર પછી બાય અને સીનું કર્મમાં રૂપાંતર હર. તો આ પ્રમાણે આપણે પેસિવમાં રૂપાંતર કરી શકીએ. તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન વેલ બાય હર. તમને વાક્યનો કાળ પણ ઓળખતા આવડવું જોઈએ, ક્રિયાપદનું ભૂતકૃદંત પણ આવડતું હોવું જોઈએ. એક વસ્તુ ખોટી છે તો આખું વાક્ય તમારું ખોટું જ ગણાશે. ચલો બીજું વાક્ય, વી ઓલવેઝ પ્લે ગેમ્સ. તો અહીંયા આપણે ઓલવેઝ શબ્દનો ઉપયોગ કર્યો છે. તો ઓલવેઝ, ઓફન, નેવર જેવા શબ્દો હોય એ કર્તાની સાથે આવે છે.
તો જ્યારે એનું પેશિવ વોઇસ કરો ત્યારે આપણે ટુ બીના રૂપની સાથે એનો ઉપયોગ કરવાનો. તો અહીંયા ગેમ્સ એ કર્મ છે, ગેમ્સ એ કર્મ છે તો આપણે પહેલાં ગેમ્સ મૂકીશું. સાદો વર્તમાન કાળ છે, ગેમ્સ બહુવચન છે એટલે આર આવ્યું, એક વચન હોય તો ઇઝ આવે, પણ અહીંયા બહુવચન છે તો આર આવ્યું. તો ગેમ્સ આર ઓલવેઝ અહીંયા મૂકી દેવાનું ટુ બીના રૂપની જોડે. પ્લેનું ભૂતકૃદંત પ્લેડ અને બાય અસ, વીનું આપણે કર્મ કરીએ તો બાય અસ. ત્રીજું વાક્ય, હી ટીચીસ અસ ઇન ધ મોર્નિંગ. અહીં આપણે વર્ડથી નહીં પણ હુમથી પ્રશ્ન પૂછાશે ને તમને કર્મ મળશે. આગળ આપણે વાત કરી કે કર્મ શોધવું હોય તો તમે વર્ડ કે હુમથી પ્રશ્ન પૂછો એટલે તમને કર્મ મળશે. તો અહીંયા વર્ડથી નહીં પણ હુમથી પ્રશ્ન પૂછીશું એટલે તમને કર્મ મળશે. તો અહીંયા કર્મ છે અસ. આપણે આગળ જોયું મી, અસ, યુ, હિમ, હર અને ધેમ હોય એ કર્મ વિભક્તિ છે તો અસ કર્મ છે. તો એનું આપણે કર્તામાં રૂપાંતર કરવાનું. તો અસનું અહીંયા વી થયું, અહીંયા મી હોય તો આઈ થાય, હર હોય તો સી થાય, હિમ હોય તો હી થાય અને ધેમ હોય તો તે થાય. તો અસનું આપણે રૂપાંતર કર્તામાં કર્યું વી. હવે સાદો વર્તમાન કાળ છે તો વીની સાથે આર આવે. તો વી આર ટોટ ઇન ધ મોર્નિંગ બાય હિમ. તો તમે આ પ્રમાણે ફેરફાર કરી શકો. તો અસનું વી કેમ થયું એ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળનું વાક્ય, દે ડુ નોટ વોચ ફિલ્મ્સ. આ વાક્ય નકાર છે તો નકાર હોય તો શું કરવું એ ધ્યાન રાખજો. કર્મ છે ફિલ્મ્સ. આ વાક્યમાં આપણે વર્ડથી પ્રશ્ન પૂછીશું તો જવાબ મળશે ફિલ્મ્સ. તો ફિલ્મ્સ બહુવચન છે તો ફિલ્મ્સ સાથે આર આવે. હવે જ્યારે વાક્ય નકાર હોય તો જે ટુબીનું રૂપ હોય એની સાથે તમારે નોટનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ડુ નોટ, ડસ નોટ તો સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા એની ત્યારે આની સાથે નોટ મૂકી દેવાનું છે. તો ફિલ્મ્સ આર નોટ વોચ્ડ બાય ધેમ. વોચનું ભૂતકૃદંત થયું વોચ્ડ. હવે જ્યારે વાક્યમાં બે કર્મ હોય ત્યારે શું કરવું? અત્યાર સુધીના જે વાક્યો લીધા એ ફક્ત એક જ કર્મ હતું, પણ ક્યારેક વાક્યમાં બે કર્મ હોય તો એનો જવાબ બે રીતે આવી શકે. તો એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. મિસ્ટર શાહ ટેલ્સ અસ સ્ટોરીઝ. જો અહીંયા વોટ અને હુમ બંનેથી પ્રશ્ન પૂછ્યા છે. વોટથી પ્રશ્ન કરો તો જવાબ આવશે સ્ટોરીઝ અને હુમથી પ્રશ્ન પૂછો તો જવાબ આવશે અસ. તો અહીંયા બે કર્મ છે, એક અસ અને બીજું સ્ટોરીઝ. તો એનો જવાબ બે રીતે આવશે. પહેલું આપણે અસથી આગળના વાક્યમાં જોયું એ પ્રમાણે તો અસનું રૂપાંતર આપણે વીમાં કરીએ. તો સાદો વર્તમાન કાળ છે ટેલ્સ તો વી સાથે આર આવે. તો વી આર ટોલ્ડ સ્ટોરીઝ. બીજું કર્મ અહીંયા મૂકવાનું ક્રિયાપદના ભૂતકૃદંતની જોડે બાય મિસ્ટર શાહ. હવે બીજી રીતે, તો બીજી રીતે આ બીજું કર્મ છે સ્ટોરીઝ એ આપણે પહેલાં લખીશું. તો સ્ટોરીઝ આર બહુવચન એટલે આર આવશે. સ્ટોરીઝ આર ટોલ્ડ ટુ અસ. જ્યારે કર્તાના કર્મને બીજા કર્મ તરીકે લો ત્યારે કોઈ જ ફેરફાર કરવાનો નથી. એને પ્રથમ કર્મ તરીકે લો તો જ ફેરફાર કરવાનો છે. આ પહેલું કર્મ થયું, આ બીજું કર્મ થયું તો ત્યાં આપણે અસનું અસ જ રાખવાનું. મી હોય તો મી જ રાખવાનું, ત્યાં ફેરફાર કરવાનો નથી. એની આગળ તમે ટુ મૂકી શકો. તો સ્ટોરીઝ આર ટોલ્ડ ટુ અસ બાય મિસ્ટર શાહ. હેતલ બ્રશિસ હર ટીથ રેગ્યુલરલી. હવે જો અહીંયા હર કર્મ છે અને સંબંધ વિભક્તિમાં પણ વાપરી શકાય છે. તો હર ટીથ, તો અહીંયા હર ટીથ એ કર્મ છે. તો હેતલ દાંતને નિયમિતપણે બ્રશ કરે છે તો હેતલ માટે છે તો આપણે વાક્યની શરૂઆતમાં જ્યારે લઈએ તો હેતલ્સ ટીથ લખી શકાય. હેતલ્સ ટીથ, ટીથ એ ટૂથનું બહુવચન છે એટલે આર આવે. તો હેતલ્સ ટીથ આર બ્રશ્ડ રેગ્યુલરલી બાય હર. તો તમે જ્યારે આ રીતનું હોય ત્યારે રૂપાંતર આ રીતે તમે કરી શકો. એકલું હર હોય તો એનું સીમાં રૂપાંતર થાય, પણ અહીંયા સંબંધ વિભક્તિમાં જે એનું સી નહીં પણ હેતલ્સ ટીથ એ પ્રમાણે આપણે ફેરફાર કર્યો છે. હવે આપણે સાદો ભૂતકાળ, તમને સાદો વર્તમાન કાળ આવડે એટલે સાદો ભૂતકાળ આવડી જ જશે. ફક્ત એક જ ફેરફાર કરવાનો છે. સાદા ભૂતકાળમાં આપણે વોઝ કે વરનો ઉપયોગ કરવાનો છે. તો તમને વાક્યનો કાળ જો આવડતો હશે તો તમને રૂપાંતર કરતાં જલ્દી આવડી જશે. તો હવે સાદા ભૂતકાળના થોડાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આઈ બોટ અ ન્યૂ કાર. અહીંયા બોટ એ ભૂતકાળ છે. ક્રિયાપદ ઉપરથી વાક્યનો કાળ ખ્યાલ આવી જશે. તો ભૂતકાળ હોય તો આપણે વોઝ કે વરનો ઉપયોગ કરવાનો. એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વરનો ઉપયોગ કરીએ. તો અહીંયા કર્મ છે અ ન્યૂ કાર. તો અ ન્યૂ કાર એક વચન છે તો વોઝ આવ્યું. અ ન્યૂ કાર વોઝ, બોટનું ભૂતકૃદંત બોટ જ રહે. તો અ ન્યૂ કાર વોઝ બોટ બાય મી. આઈનું રૂપાંતર આપણે મીમાં કર્યું. બીજું વાક્ય, શી ટોલ્ડ અ નાઇસ સ્ટોરી લાસ્ટ નાઇટ. તો અહીંયા કર્મ છે અ નાઇસ સ્ટોરી. ભૂતકાળ છે ટોલ્ડ. તમને ટોલ્ડ ઉપરથી ખ્યાલ આવી જશે કે આ વાક્ય ભૂતકાળમાં છે. તો કર્મ સૌથી પહેલાં લખીશું અ નાઇસ સ્ટોરી વોઝ ટોલ્ડ, કેમ કે ટોલ્ડનું ભૂતકૃદંત ટોલ્ડ જ રહે. લાસ્ટ નાઇટ બાય હર અથવા બાય હર લાસ્ટ નાઇટ પણ તમે લખી શકો. ત્રીજું વાક્ય, હી પુટ ઓન અ ન્યૂ શર્ટ. હવે તમને એક વસ્તુ યાદ કરાવી દઉં કે પુટનું ભૂતકાળ એ પુટ
પુટનું વર્તમાનકાળ પણ પુટ અને પુટનું ભૂતકૃદંત પણ પુટ જ થાય. તો અહીંયા આપણને ખબર ક્યાંથી પડશે કે આ વર્તમાનકાળ છે કે ભૂતકાળ? તો ધ્યાને રાખવાનું કે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલરમાં હોય અને જો એસ ન લાગેલો હોય તો હંમેશા ભૂતકાળ હોય. અહીંયા હી ત્રીજા પુરુષ એકવચનમાં છે, પુટની સાથે એસ પ્રત્યય નથી તો આ ભૂતકાળમાં કહેવાય. અહીંયા એસ હોય તો સાદો વર્તમાનકાળ કહેવાય. તો આ તમે ધ્યાનમાં રાખજો. તો હી પુટ ઓન અ ન્યૂ શર્ટ, તો આ વાક્ય ભૂતકાળમાં છે. કર્મ છે અ ન્યૂ શર્ટ, તો અ ન્યૂ શર્ટ એક વચન છે, ન્યૂ શર્ટ એટલે વોચ આવ્યું. પુટનું ભૂતકૃદંત પુટ જ થાય તો અ ન્યૂ શર્ટ વોઝ પુટ ઓન બાય હિમ. એટલે આ પ્રકારના વાક્ય હોય ત્યાં તમારે એમિજાર કે વોચ વેર મૂકવું એ વાક્યના કાળથી તમારે નક્કી કરવાનું છે. નેક્સ્ટ સેન્ટેન્સ, વી ડીડ નોટ રાઇટ આન્સર્સ, આ નકાર વાક્ય છે. તો નકાર વાક્ય હોય તો આપણે વોચ વરની સાથે ફક્ત નોટ મૂકવાનું છે, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા કર્મ છે આન્સર્સ, આન્સર્સ બહુવચન છે તો આન્સર્સ વર નોટ, રોટનું ભૂતકૃદંત થાય રિટર્ન બાય અસ. ફરીથી આન્સર્સ કર્મ જે બહુવચન છે તો આન્સરની સાથે વર આવશે. નકાર છે એટલે વરની સાથે આપણે નોટ મૂક્યું. રાઇટનું ભૂતકૃદંત રિટર્ન થયું તો આન્સર્સ વર નોટ રિટર્ન બાય અસ. નેક્સ્ટ, મિસિસ પટેલ ડીડ નોટ ટીચ હર મ્યુઝિક. અહીંયા બે કર્મ થયા તો આનો પણ જવાબ બે રીતે આવશે. તો બે કર્મ કયા કયા છે? તો પહેલું છે કર્મ હર અને બીજું છે મ્યુઝિક. શેનું કર્મ હર થાય? વર્ડથી પ્રશ્ન પૂછો તો જવાબ આવશે મ્યુઝિક અને હુમથી પ્રશ્ન બનાવશો તો જવાબ આવશે હર. તો આ વાક્યનું પેસિવ વોઇસ બે રીતે બને. આપણે પરીક્ષામાં બે રીતે બનાવવાની જરૂર હોતી નથી, તમે કોઈ પણ એક રીતે બનાવી શકો. તો બંને રીતે આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલાં હર, તો કર્તાના કર્મને પહેલા કર્મ તરીકે લો તો એનું કર્તામાં રૂપાંતર કરવું પડે. તો હરનું અહીંયા રૂપાંતર આપણે શીમાં કર્યું. ભૂતકાળ જોઈએ તો શીની સાથે આવશે વોઝ. હજુ નકાર છે તો શી વોઝ નોટ, શી વોઝ નોટ ટોટ મ્યુઝિક બાય મિસિસ પટેલ. બીજું કર્મ આપણે ભૂતકૃદંતની સાથે મૂકવાનું. હવે બીજી રીતે મ્યુઝિક બીજું કર્મ છે તો મ્યુઝિકથી શરૂઆત કરી શકાય. તો મ્યુઝિક વોઝ નોટ ટોટ, વોઝની સાથે અહીંયા નોટ ઉમેરવું પડે નકાર છે એટલા માટે. મ્યુઝિક વોઝ નોટ ટોટ ટુ હર, અહીંયા ફેરફાર કરવાનો નથી. જે કર્મ હોય એ જ રાખવાનો છે. એ કર્મને પ્રથમ કર્મ તરીકે લો તો જ ફેરફાર કરવાનો છે. મ્યુઝિક વોઝ નોટ ટોટ ટુ હર બાય મિસિસ પટેલ. ધેટ ફાર્મર કોટ માઇસ. હવે અહીંયા કર્મ છે માઇસ. માઇસ એ માઉસનું બહુવચન છે, આ ધ્યાન રાખજો. ઘણી વખત આપણને એક વચન બહુવચનમાં ખ્યાલ હોતો નથી તો આપણે અહીંયા ટુ બીનું રૂપ મૂકવામાં મુશ્કેલી પડે. તો માઇસ, ટીથ આ બધા બહુવચનમાં આવે છે. તો માઇસ વર કોટ ભૂતકાળ છે તો માઇસ બહુવચન છે તો વર આવશે. તો માઇસ વર કોટ બાય ધેટ ફાર્મર. તો આપણે સાદો ભૂતકાળના હકારનાકાર વાક્યો પૂરા થયા. હવે આપણે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ એના પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ બે પ્રકારના છે. પહેલો પ્રકાર છે ડુ, ડસ કે ડીડથી શરૂ થતા હોય તેવા, અને બીજો પ્રકાર છે WH વાળા. આજે આપણે ડુ, ડસ, ડીડથી શરૂ થતા હોય તેવા વાક્યોનું પેસિવ વોઇસ શીખીશું. પહેલાં આપણે પછીના લેક્ચરમાં શીખીશું WH વાળા. તો એની રચના બનાવવી હોય તો આ ધ્યાન રાખજો. તો ડુ, ડસ કે ડીડ જ્યારે વાક્યની શરૂઆતમાં હોય તો સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં તમારે ટુ બીનું ઉપયોગ મૂકવાનું. ડુ, ડસ હોય તો એમિજાર મૂકવાનું, ડીડ હોય તો વોઝ કે વર મૂકવાનું. ત્યાર પછી કર્મ મૂકવાનું, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ, ત્યાર પછી અધર વર્ડ્સ OW એટલે અધર વર્ડ, ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. તમે આટલું ધ્યાન રાખશો તો તમને આવડી જશે. ફરીથી વાક્યની શરૂઆતમાં ટુ બીનું યોગ્ય રૂપ કાળ પ્રમાણે એમિજાર કે વોઝ વર, ત્યાર પછી કર્મ મૂકવાનું, ત્યાર પછી ભૂતકૃદંતનો ઉપયોગ કરવાનો, ત્યાર પછી અધર વર્ડ્સ અને ત્યાર પછી ક્વેશ્ચન માર્ક. હવે થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. ડુ યુ લાઇક ફ્લાવર્સ? આ વાક્ય પ્રશ્નાર્થ છે. શરૂઆત ડુ છે. જ્યારે ડુ હોય કે ડઝ હોય તો હંમેશા અહીંયા એમિજાર આવે. ડીડ હોય તો વોઝ કે વર જ આવે. આ ધ્યાન રાખજો. ડુ, ડઝ સાદો વર્તમાનકાળ છે અને ડીડ એ સાદો ભૂતકાળ છે. ફ્લાવર્સ બહુવચન છે તો આર આવ્યું તો આર ફ્લાવર્સ લાઇક્ડ બાય યુ. તમે સાદા વાક્યો આવડતા હોય તો પ્રશ્નાર્થ આવડી જશે. ખાલી તમારે ટુ બીનું રૂપ જે છે એ વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. બીજું, ડઝ શી નો સ્વિમિંગ? તો અહીંયા શરૂઆત ડઝથી છે, સાદો વર્તમાનકાળ છે, કર્મ છે સ્વિમિંગ. સ્વિમિંગ એક વચન છે તો અહીંયા આપણે ઇઝનો ઉપયોગ કરો. તો ઇઝ સ્વિમિંગ, નોનું ભૂતકૃદંત થાય નોન. તમે અહીંયા ન્યૂ લખશો તો ખોટું પડશે. ભૂતકૃદંત પણ સાચું હોવું જોઈએ તો જ આખું વાક્ય તમારું સાચું ગણાશે. ઇઝ સ્વિમિંગ નોન બાય હર. તો આ પ્રમાણે એનું પેસિવ વોઇસ કરવાનું. અંતે પ્રશ્નાર્થ ચિહ્ન તમારે મૂકવાનું જ. ત્રીજું વાક્ય, ડીડ ગર્લ્સ ડેકોરેટ ધ ક્લાસીસ? અહીંયા ડીડ છે.
ડીડ હોય એટલે ભૂતકાળ હોય, તો ભૂતકાળ હોય તો વોઝ કે વરનો જ તમારે ઉપયોગ કરવાનો છે. પછી કર્મ જોઈ લેવાનું કેટલા વચનમાં છે. તો ક્લાસીસ બહુવચન છે તો વર આવે, ક્લાસ એક વચન હોય તો અહીંયા વોઝ આવે. તો વર ક્લાસીસ ડેકોરેટેડ, ડેકોરેટનું ભૂતકૃત થાય ડેકોરેટેડ બાય ગર્લ્સ અને ક્વેશ્ચન માર્ક. આગળનું વાક્ય નકાર છે ડોન્ટ દે પ્લે ક્રિકેટ. ડોન્ટ એ સાદો વર્તમાનકાળ છે અને નકાર છે કર્મ ક્રિકેટ છે, ક્રિકેટ એક વચન છે તો ઇઝન્ટ આવશે. જ્યારે નકાર હોય ત્યારે આપણે એમિજાર કે વોઝ વેરની સાથે નોટનો ઉપયોગ કરી શકીએ. તો ક્રિકેટ એક વચન છે તો ઇઝન્ટ ક્રિકેટ પ્લેડ બાય ધેમ. તો આ રીતે તમે એનું પેશિવ વોઇસમાં રૂપાંતર કરી શકો. ડીડ સી ગીવ યુ અ ગિફ્ટ. હવે અહીંયા બે કર્મવાળું વાક્ય આવ્યું. ડીડ ભૂતકાળ છે, યુ અને અ ગિફ્ટ બે કર્મ છે તો જવાબ બે રીતે આવશે. તો પહેલાં આપણે યુથી તો યુનું કરતાં પણ યુઝ થાય. તો ભૂતકાળ જે યુ બહુવચન છે તો અહીંયા વરનો ઉપયોગ કરો તો વર યુ ગિવન અ ગિફ્ટ બાય હર. બીજું કર્મ છે અ ગિફ્ટ, તો આપણે એક વચન છે ભૂતકાળ છે તો ગિફ્ટ પ્રમાણે અહીંયા વોઝ આવે તો વોઝ અ ગિફ્ટ ગિવન ટુ યુ. અહીંયા તમે ટુનો ઉપયોગ કરી શકો, ટુ યુ બાય હર. તો જ્યારે બે કર્મ હોય ત્યારે એનો જવાબ તમે બે રીતે લખી શકો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે WH ક્વેશ્ચન હોય એનાથી પ્રશ્નાર્થ વાક્યો આપણે WH વાળા પ્રશ્નાર્થ વાક્યનું પેશિવ વોઇસમાં રૂપાંતર શીખીશું. થેન્ક યુ.